નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈટીઆઈ ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. એમ્પ્લોયબિલિટી સ્કિલ જે કોમન વિષય છે તેનો આજે સેમેસ્ટર 1ના પ્રથમ મોડ્યુલ બિહેવિયરલ સ્કિલનો બીજો ટોપિક લર્ન ટુગેધર નામનો ટોપિક આજે આપણે શીખવા જઈ રહ્યા છે. આ ટોપિક ખરેખર ખૂબ રસપ્રદ છે અને આપને ભણવાની બહુ જ મજા આવશે. જ્યારે કોઈ એક સ્કિલ શીખવાની વાત હોય ત્યારે એ શીખવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. એમાં લર્ન ટુગેધર એટલે ભેગા મળીને શીખવું એ પણ એક ખૂબ અસરકારક પદ્ધતિ છે, જેની આજે આપણે ચર્ચા કરીશું. લર્ન ટુગેધર એ ખૂબ એક અસરકારક આવડત છે. જો તમે આ પ્રકારની આવડતમાં એક વખત સફળ થઈ ગયા તો આપને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે. આ એક સ્કિલ એવી છે જે તમને સતત પ્રેરણા આપશે અને અહીં તમને શીખવાની ખૂબ મજા આવશે. હા મિત્રો, આ આપ જાણો જ છો, કેમ કે આપ અત્યાર સુધીના જે અભ્યાસ કરો છે ત્યાં આપે આપના ખૂબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાથે આપ કોઈ સામૂહિક પ્રયત્નો વડે કોઈક સ્કિલ શીખ્યા હશો. બસ આજે એની જ વાત છે. આપ કોઈ એકલા કોઈ પણ પ્રકારની એક સ્કિલ છે એ શીખો છો અને બધા ભેગા થઈને જ્યારે કોઈ સ્કિલ શીખો છો ત્યારે સ્કિલની અંદર શીખવાની મજા અને એની સાથે આનંદની મજા ખૂબ અલગ હોય છે. માટે હંમેશા પોતાનો એક જે ક્લાસરૂમ છે, પોતાના કલીગ છે, એમની સાથે શીખવાનો એક આનંદ અનેરો હોય છે. મિત્રો, યાદ કરો, તમે જ્યારે નાના હશો ત્યારે તમે કોઈ એક પ્રકારની રમત શીખી હશે અને એ રમત તમને ના આવડતી હોય ત્યારે તમારા મિત્રોએ તમને મદદ કરી હશે અથવા તમે એક ટોળામાં એ રમત તમે શીખ્યા હશો. દાખલા તરીકે ક્રિકેટ છે, વોલીબોલ છે, કબડ્ડી છે, ખોખો છે. અહીં તમે એ પ્રકારની રમત શીખવા માટે તમે તમારા મિત્રોનું માર્ગદર્શન લો છો અથવા એમની સલાહથી તમે એમાં પારંગત બનો છો. બસ આજે તો મજા છે લર્ન ટુગેધરની. એક બીજું ઉદાહરણ ઉમેરીએ તો શું આપને એન્ડ્રોઈડ મોબાઈલ પહેલાંથી જ આવડતો હતો? ના, એમાં તમે તમારા ફાધરની મદદ તો લીધી નહીં હોય. ત્યાં તમારા મિત્રો જ મદદરૂપ બન્યા હશે. કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી, કેવી રીતે કરવી, કઈ રીતે ગેમ રમવી, આ બધામાં મિત્રો જ તો મદદરૂપ થયા હશે. જો આવી મોબાઈલ શીખવાની પદ્ધતિમાં મિત્રો મદદરૂપ થઈ અને એ પ્રક્રિયાને બિલકુલ સરળ બનાવે છે તો આપણી કોઈ પણ પ્રકારની સ્કિલ શીખવામાં કેમ નહીં મદદરૂપ બને? ભેગા મળી અને કોઈ પણ વસ્તુને શીખવાથી એક આપણો આત્મવિશ્વાસ વધે છે. બીજું, દરેકને પોતપોતાના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ હોય છે અને એ પ્રમાણે આપ એકબીજાને મદદરૂપ થાઓ છો. એક સામૂહિક પ્રયત્ન કરવાથી કોઈ પણ કામ સરળતાથી પાર પડે છે. કદાચ તમને યાદ છે વાર્તા કે એક ફાધરે એના અલગ અલગ છૂટાછવાયા બાળકોને એક એક લાકડી આપી અને કીધું કે દરેક લાકડીને તોડો, તો એ સરળતાથી તૂટી ગઈ. પણ જ્યારે બધી જ લાકડીઓને ભેગી કરીને કહ્યું કે આમને તોડી નાખો તો એ તૂટી નહીં. માટે સામૂહિક પ્રયત્નોથી કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આવે છે. કોઈ પણ પ્રકારની સ્કિલ કે આવડત બિલકુલ સરળતાથી પોતાના મિત્રોની મદદથી એકદમ સરળતાથી શીખી શકાય છે. અને જો કે આપણે આપણા વિષયની અંદર એ જ લર્ન ટુગેધર નામની સ્કિલ છે જેનો આપણે ખૂબ ઉપયોગ કરીશું. અહીં દેખાતું ચિત્ર પણ કંઈક તમારી શીખવાની પદ્ધતિની સાથે સંકળાયેલું છે. જો તમે એકલા પ્રયત્ન કરો તો કદાચ અમુક બાબતોને શીખવી અઘરી હોય છે. હા, વાત સાચી પણ છે, તમે પોતે ઘણું બધું શીખી શકો છો, પણ એવી ઘણી બાબતો છે જે તમે એકલા શીખવામાં થોડો સમય લાગી શકે છે. પણ જ્યારે તમારી પાસે કોઈ ટીચર હોય, ટ્રેનર હોય, એ તમને શીખવાડે તો એ બાબત એના કરતાં હજી પણ થોડી સરળ બની જાય છે. પરંતુ અહીં ભાર આપવામાં આવે છે લર્ન ટુગેધર્સ. અમુક પ્રશ્નો છે, અમુક કોયડાઓ છે, ગાણિતિક સિદ્ધાંતો છે જે તમારા ટીચર પણ ના સમજાવી શકે અને તમારા મિત્રો સમજાવે તો એને હજી સરળતાથી શીખી શકાય છે. તમારું સીધું જ મગજમાં ઉતરી જાય છે. આવું આ એક ચિત્ર કહે છે. જ્યારે ગ્રુપ એક્ટિવિટીની વાત કરતા હોઈએ ત્યારે ગ્રુપ કઈ રીતે બનાવવા તેની ઘણી બધી પદ્ધતિઓ છે. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ.
દરેક વિદ્યાર્થી મિત્રે પોતપોતાના હાથમાં એક સિક્કો લેવાનો છે અને આપણે શરૂઆત કરીશું. હવે આ સિક્કો તમારા સાથીઓ તમારી પાસે જે વર્ષનો સિક્કો હોય એ વર્ષ અને મૂલ્ય સમાન હોય એવી રીતે આપણે 3-3ની ટીમ બનાવી છે. ધારો કે 2019નો સિક્કો હોય, 2020નો સિક્કો હોય તો 20 પ્રમાણે 19 પ્રમાણે 3-3 જણની ટીમ બનશે. હવે આપે શું કરવાનું છે, બધાએ એકબીજાની માહિતી આપવાની છે. તમારે 3 જે ટીમ બની છે તમારી 3 જણની એકબીજાની માહિતી આપવાની છે. તમારું વતન કયું છે, તમારી સ્કૂલની યાદો, તમારો શોખ, પસંદગીનો વિષય, આઈટીઆઈમાં કેમ જોડાયો છો, ટ્રેડ કેમ પસંદ કર્યો છે. હવે આ બાબતોનું લિસ્ટ તમારે બનાવવાનું છે કે જે તમે શોધો છો કે તમે એકબીજામાં સમાન છો. એકબીજાથી અલગ કઈ બાબત છે તેનું પણ આપે લિસ્ટ બનાવવાનું છે અને આપે બનાવેલી માહિતી આખા વર્ગખંડ સાથે એક ગ્રુપમાં કઈ કઈ બાબતો સમાન છે તેની તમારે ચર્ચા કરવાની છે અને બધામાં કઈ કઈ બાબતો અલગ છે તેની ચર્ચા કરવાની છે. ઉપરની જે એક ગેમ છે એનાથી આપણે જોયું કે મિત્રો બનાવવા કેટલા સરળ છે. કોઈ પણ જગ્યાએ આપ નવા કર્મચારી તરીકે હો અથવા વર્ગખંડમાં નવા હો ત્યારે તમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા આવી કોઈ ગેમ રમાવવામાં આવડે તો ત્યાંથી તમને ખબર પડે કે તમારા જેવા સમાન વિચારોવાળા કે સમાન લક્ષ્યાંકવાળા, સમાન સ્કિલ સેટ શીખવાવાળા વિદ્યાર્થી મિત્રો કયા છે. એ જ તો તમારા સાથીદારો બનશે, જ્યાં આગળથી તમે એકબીજાને મદદરૂપ બનશો, તમને પ્રેરણાદાયી બનશો અને એકબીજાને મદદરૂપ કરી તમે નવી નવી સ્કિલ સરળતાથી શીખી શકશો. એના સિવાય ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે જન્મ તારીખ પ્રમાણે, વર્ષ પ્રમાણે અથવા કોઈ રેન્ડમલી કોઈ રીતે પણ તમે તમારા મિત્રોને શોધી શકો છો. આ જ તો પદ્ધતિ છે મિત્રો બનાવવાની. ચાલો હવે વાત આવી મૂલ્યાંકનની. તો આપ KWL કોઠાની અંદર વોટ આઈ લર્ન એટલે આપ આજે શું શીખ્યા છો એની કોલમ આપણે ભરવાની છે અને તમારી ESની નોટબુકમાં એને લખી દેવાનું, જેથી કરી આપને આપનું મૂલ્યાંકન કરી શકાય. હવે અહીં આપણે થોડા પ્રશ્નો આપ્યા છે જેના જવાબ આપણે ESની નોટબુકમાં લખવાના છે. આજે આપણે શું કરીશું, એવી કઈ રીતો છે જેનાથી આપણે એકબીજાને વધુ જાણી શકીએ. એવી ઘણી બધી રીતો છે, જો કે મેં એને લેક્ચર દરમિયાન બોલ્યો પણ છું. શું તમે નવા મિત્રો બનાવવાની નવી રીતનો ઉપયોગ કરશો, જેથી આજે તમે જે શીખ્યા છો એવી નવી કોઈ રીત હોય એનાથી મિત્રો બનાવશો અને એને કઈ રીતે ઉપયોગ કરશો? ગૂગલમાં પિયર લર્નિંગ સર્ચ કરો, મિત્રો સાથે ચર્ચા કરો અને આ રીતે મિત્રો સાથે નેટવર્ક બનાવવાથી તમે શું શીખ્યા એની પણ આપણે નોંધ લખવાની છે. એવો કયો રસ્તો છે જેની મદદથી તમે વર્ગખંડની બહારના લોકોને પણ જાણી શકો? એમનું પણ કોઈ ગ્રુપ બનાવવું હોય તો એને તમે કઈ રીતે બનાવી શકો? તો આ પ્રશ્નો ઉપર આપના જે વિચારો છે એ આપણી નોટબુકમાં લખવાના છે. આનાથી જ આપણે મિત્રો બનાવવાનું, સર્કલ બનાવવાનું અને શીખવા માટે પિયર લર્નિંગની એક સમજ કેળવાશે. હવે ચાલો થોડું પ્રેક્ટિકલ કરી લઈએ. તો ઇન્ટરનેટ ઉપર જઈ લિંકિડ નામનું એક પ્રોફેશનલ નેટવર્ક છે જેને આપણે સર્ચ કરવાનું છે. આ નેટવર્કના ફાયદા શું છે અને એ કઈ રીતે કામ કરે છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એના ઉપરાંત લિંકિડની અંદર આપનું પોતાનું એક એકાઉન્ટ પણ ખોલવાનું છે અને આપ જે પણ ઇન્ટરનેશનલ કે ઇન્ડિયન કંપનીને આપ નોકરી કરવા માગતા હો અથવા એના વિશે સમજવા માગતા હો, જાણવા માગતા હો, એ બધી જ સારી સારી ગ્લોબલ કંપનીઓને તમારે એમાં ફોલો પણ કરવાની છે. આ લિંકિડ એક પ્રોફેશનલ નેટવર્ક છે અને આપ એના વિશે જાણી અને આપને ખરેખર ખૂબ મજા આવશે. હવે પછીના લેક્ચરમાં આપણે નો યોર સેલ્ફ એટલે પોતાના વિશે જાણીશું. એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એક મહત્ત્વની વાત, અમારા વિડીયો જોતા રહો અને આપ ઓનલાઈન તૈયારી કરતા રહો. ઓનલાઈન લર્નિંગની અંદર બીજા અન્ય વિડીયો આપને
અમારી 2 યુટ્યુબ ચેનલ લર્ન વિથ રીના ટીચર અને લર્ન ફ્રોમ સુરેશના ઉપરથી આપને અન્ય વિડીયો મળી રહેશે, જે આપ જોશો અને અન્ય આપના મિત્રોને પણ શેર કરો. આપનો ખૂબ ખૂબ આભાર.